आप देख रहे हैं। નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદથી। આજે ભગવાન શ્રી જગન્નાથજીની 147મી રથયાત્રા અમદાવાદમાં જે નીકળવાની છે એનાથી પહેલાં આજે અમાસના દિવસે સવારના 5:30 વાગે ભગવાન નિજ મંદિર પધાર્યા। આજે ભગવાન જ્યારે મામાના ઘરેથી આવે છે ત્યારે ખૂબ લાડ પ્યાર એમને મામાના ઘરે કરવામાં આવે છે અને કોઈ બી ભાણો મામાના ઘરે જાય તેને લાડ પ્યાર મળે છે। એ અહીંયા સાબિત થઈ ગયું છે। ભગવાન જ્યારે મામાના ઘરેથી આવે છે ખૂબ જાંબુને ખૂબ કેરી ખાધી હોવાથી એમને આંખો આવી જાય છે। એટલે આજના જે દર્શન છે ખૂબ અલૌકિક દર્શન છે। વર્ષમાં ફક્ત એક જ વાર આવા દર્શન થતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે ભક્તોની ભીડ લાગેલી છે અને ભક્તો પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યા છે। દિલીપદાસજી મહારાજને ચરણોમાં પોતે મગ પધરાવવાની તે રાહ જોઈ રહ્યા છે। મગ પધરાવવાનું મહત્વ બહુ હોય છે। અગર રથયાત્રા ઉપર તમે આ વખતે જેટલા મગ પધરાયા છે એનાથી હવે આવતા વર્ષે એનાથી ડબલ મગ પધરાવવાની મહિમા છે। એટલે લોકો જે આવે છે એ પોતપોતાની શ્રદ્ધા અનુસાર મગ પધરાવવા માટે જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે જમાલપુર ખાતે આવી રહ્યા છે। આપ સુંદર દર્શન ભગવાન શ્રી જગન્નાથજીને કરી રહ્યા છો। ભગવાનને આંખોમાં પાટા બાંધેલા છે, આંખો આવી ગઈ છે એટલે આંખોમાં લેપ કરી અને પાટા બાંધી દેવામાં આવે છે। આ પાટા એમને કાલે ખોલી દેવામાં આવશે અને એના દર્શન કાલથી થશે। અને 147મી રથયાત્રા જ્યારે 7 તારીખે રવિવારના દિવસે અમદાવાદમાં નીકળશે ત્યારે ભગવાન પોતે નગરચર્યા ઉપર નીકળશે અને આ એક એવો દિવસ હોય છે કે ભગવાન પોતે લોકોની વચ્ચે જાય છે। આમ તો આપણે મંદિરે જતા હોઈએ છીએ પણ ભક્તોને મળવા ભગવાન ખુદ આવે છે।